હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 એનું ચેપ્ટર 5 વિકલન એના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે આજે જોવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? વિધેય એફ ઓફ એક્સ નું વિકલિત સૂત્ર કયું છે? આ ચારમાંથી જે વિકલિત સૂત્ર છે એ કયું સાચું છે એ આપણે જોવાનું છે. તો જો મિત્રો અહીંયા ચારમાં જુઓ તો જો સૂત્ર તમને યાદ હોય તો એની જે લિમિટ હોય, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આવે. 0 તો આમાં 0 કઈ છે? તો આ 0 નથી અને આ પણ 0 નથી, તો આ બંને સૂત્રો નહીં આવે. બીજું તો મિત્રો અહીંયા માઇનસ આવે. અહીંયા શું આવે? માઇનસ. તો અહીંયા પ્લસ છે એટલે આ પણ સૂત્ર નહીં આવે. તો સી, ઓપ્શન સી એ સાચો જવાબ છે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x ભાગ્યા h, આ સાચો જવાબ છે. બરાબર. અને આમે અહીંયા મેં સૂત્ર લખેલું જ છે, જોઈ લો, યાદ રાખવાનું. ચલો બીજો ઓપ્શન, y ઇઝ ઇક્વલ ટુ ax ની n ઘાત, જ્યાં એ અચળ સંખ્યા હોય તો dy ભાગ્યા dx શું થાય, એટલે કે આનું વિકલન શું થાય? તો જો મિત્રો તમને વિકલન કરતા આવડતું હશે તો જો y ઇઝ ઇક્વલ ટુ ax ની n ઘાત બરાબર, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું થાય? n આગળ આવશે તો આ n ને આપણે આગળ લાવી દઈએ. n આગળ આવી ગયો, a m ના m x n ની એક ઘાત ઓછી, અહીંયા જેટલું આપેલું હોય એના કરતાં એક ઘાત ઓછી કરી દેવાની, તો આ એનું સૂત્ર થશે. અહીંયા આપણે થોડું સાદુરૂપ આપીએ, એના આગળ લઈ જઈએ, એના આગળ લાવી દીધું n x ની n માઇનસ 1 ઘાત. તો ક્યાં છે આવું? આ રહ્યો જવાબ. બરાબર. અહીંયા પ્લસ છે, યાદ રાખજો, અહીંયા પ્લસ, તો આ નહીં આવે. ચલો ત્રીજા નંબરનું જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b, જ્યાં a અને b અચળ સંખ્યા હોય તો dy ભાગ્યા dx શું થાય? તો આનું વિકલન કરવાનું છે. y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b, આ a અને b કેવા છે? અચળ. બરાબર. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, અહીંયા a m ના m રહેશે, x ની એક ઘાત, તો એક આગળ આવશે, અહીંયા એક આગળ આવશે, x ની એક ઘાત ઓછી એટલે 1 માઇનસ 1 વત્તા અચળ પદ. અચળ પદનું વિકલન શું થાય? 0. ચલો સાદુરૂપ આપીએ, a m ના m, x ની 1 માઇનસ 1 એટલે 0 ઘાત. ચલો કોઈ પણની 0 ઘાત એટલે 1 ગુણ્યા a એટલે a. બરાબર. તો ક્યાં છે જવાબ? આ રહ્યો. ચોથો પ્રશ્ન જોઈએ. શું કહેશે? f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા x ના વર્ગનું વિકલિત શું થાય? તો અહીંયા જુઓ, f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા x નો વર્ગ. હવે મિત્રો આનું તમારે વિકલન કરવું હોય તો આ જે નીચેનું પદ છે એને તમારે ઉપર લઈ જવું પડે. કેવી રીતે? જુઓ, 4 ગુણ્યા x નો વર્ગ, અહીંયા બે ઘાત કેવી? પ્લસ, ઉપર જાય એટલે કેવી થઈ જશે? માઇનસ. ઘાત કેવી થઈ જાય? માઇનસ. આ ગણિતના નિયમો છે, તમને યાદ હોવા જોઈએ. હવે આનું વિકલન કરીએ તો માઇનસ 2 ઘાત આગળ આવે, ક્યાં આવશે? આગળ આવશે. 4m ના m ગુણ્યા x ની માઇનસ 2 ઘાત છે, 1 ઘાત ઓછી થઈ જાય. કેવી થઈ જાય? 1 ઘાત ઓછી થઈ જાય. માઇનસ 2 માંથી 1 ઘાત ઓછી થઈ જાય. ચલો 4 દુ 8 પણ કેવા? માઇનસ, ગુણ્યા x ની માઇનસ માઇનસ પ્લસ 2 ને 1 3, મોટાની નિશાની માઇનસ 3. હવે જો મિત્રો અહીંયા માઇનસ 8m ના m, આ x ની માઇનસ 3 ઘાત ઉપર છે, આપણે હવે નીચે લઈ જઈશું અહીંયા, તો શું થઈ જશે? પ્લસ. તો x ની 3 ઘાત અહીંયા ઉપર છે અંશમાં એટલે માઇનસ છે, પણ આપણે છેદમાં લઈ જઈએ તો માઇનસનું શું થઈ જાય? પ્લસ. અહીંયા જેમ પ્લસનું માઇનસ થયું એમ માઇનસનું પ્લસ, તો આ જવાબ આવશે.
બરાબર. ચલો, બે વિધેયો u અને v x ના વિધેયો હોય તો તેમના ગુણાકારનું વિકલિત સૂત્ર કયું છે? અહીંયા મિત્રો ગુણાકારની વાત કરેલી છે. જો ગુણાકાર હોય, યાદ રાખજો, ગુણાકાર હોય તો સૂત્રની અંદર પ્લસ આવે અને ભાગાકાર હોય તો સૂત્રની અંદર માઇનસ આવે. આટલું યાદ રાખવાનું. ચલો, તો ગુણાકાર હોય તો પ્લસ આવે, તો પ્લસ ક્યાં છે? આમાં અને આમાં. તો આ બે સૂત્રો તો આવશે જ નહીં. બરાબર. બીજું અહીંયા જુઓ, u અને v ની વાત કરેલી છે. બરાબર. તો u અને u આ બંને એક જ હોય નહીં, એટલે આ પણ ખોટું. તો અહીંયા જુઓ, u ગુણ્યા dv/dx પ્લસ v ગુણ્યા du/dx, તો આ સૂત્ર સાચું છે. આ મેં લખ્યું જુઓ. બરાબર. ગુણાકારમાં પ્લસ આવે, અહીંયા u હોય તો v, અહીંયા બંને બદલાઈ જાય, u તો v તો u. ઓકે. ચલો, એ જ રીતે અહીંયા ભાગાકારની વાત કરેલી છે. u અને v x ના વિધેયો હોય તો v ભાગ્યા u. અહીંયા જુઓ મિત્રો, v ભાગ્યા u, અને આપણે જે સૂત્રો ભણ્યા છે એ u ભાગ્યા v ના છે. બરાબર. આપણે આના સૂત્રો ભણ્યા છીએ. જો મિત્રો અહીંયા મેં સૂત્રો લખેલા જ છે, u ભાગ્યા v નું આ સૂત્ર છે. તો અહીંયા યાદ કેવી રીતે રાખવાનું? તો ભાગાકાર હોય તો માઇનસ આવે. બરાબર. તો અહીંયા પ્લસ છે એટલે આ ખોટું, અહીંયા પ્લસ એટલે આ ખોટું. બરાબર. તો આ બંનેમાંથી કયું સૂત્ર આવશે? તો જો મિત્રો, અહીંયા છેદમાં જે હોય એનો વર્ગ આવે. બરાબર. છેદમાં જે હોય એનો વર્ગ આવે અને અહીંયા એના એ પદ આવે. તો 1 2 3 આ એના એ જ વસ્તુ રહે. બરાબર. અને અહીંયા માઇનસ. તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા નીચે શું છે? u, એટલે u નો વર્ગ આવે, નીચે u નો વર્ગ, પણ અહીં તો v નો, એટલે આ પણ ખોટું. બરાબર. આ સૂત્ર એ આનું આપેલું છે. આ જુઓ, આ બે સેમ સર. બરાબર. પણ આપણને શું કીધેલું છે? v ભાગ્યા u, એટલે નીચે u નો વર્ગ આવે, અહીંયા પણ u આવે, અહીંયા માઇનસ, એટલે આ સાચું છે. યાદ રાખજો, તમે પરીક્ષામાં ભૂલ ના કરતા, આ સૂત્ર ના લખતા, કારણ કે અહીંયા તમને શું કીધેલું છે? v ભાગ્યા u, અને આ જે સૂત્ર છે એ u ભાગ્યા v નું છે. ચાલો, 7મો પ્રશ્ન જોઈએ. શું કહે છે? x = a આગળ વિધેય વધતું હોય તો સાચો વિકલ્પ શોધો. અહીંયા શબ્દ વાપરેલો છે વધતું. બરાબર. વધતું એટલે વધારે. જો વધતું કે તો અહીંયા આપણે ગ્રેટર ધેન જોવાનું. શું જોવાનું? ગ્રેટર ધેન. ગ્રેટર ધેન એટલે ગ જેવું. બરાબર. તો આની અંદર ગ્રેટર ધેન કયું છે? તો આ બે ઓપ્શન છે, આ અને આ, એટલે કે પહેલો વિકલ્પ અને ત્રીજો તો આવશે જ નહીં. અહીંયા વિધેય આપેલું છે એટલે આપણે પહેલું વિકલન જોવાનું. કયું વિકલન? પહેલું. બીજું જોવાનું નહીં. તો આ બીજું વિકલન છે એટલે આ પણ જવાબ નહીં આવે. તો આપણો સાચો જવાબ આ આવશે. ગ્રેટર ધેન પણ કયું? પહેલું વિકલન. ઓકે. આ રીતે યાદ રાખવાનું મિત્રો. ચલો, 8 નંબર જોઈએ. x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરતો. અહીંયા 4 શરત આપેલી છે. તો અહીંયા એક શબ્દ જોવો, ન્યૂનતમ. ન્યૂનતમની જગ્યાએ લઘુત્તમ આપેલું હોય. બરાબર. તો પણ આ જ તમારે વિકલ્પ સમજવાનો. હવે અહીંયા ન્યૂનતમ આપેલું હોય, ન્યૂનતમ એટલે ઓછું, અને ઓછા માટે આપણે શું વપરાય છે? લેસ ધેન. પણ અહીંયા તમારે ઊંધું સમજવાનું. ન્યૂનતમ હોય તો આપણે ન્યૂનતમ એટલે લેસ ધેન, પણ લેસ ધેન ને આપણે ગ્રેટર ધેન સમજવાનું. યાદ રાખજો, ન્યૂનતમ એટલે ઓછું, પણ આપણે અહીંયા વધારે સમજવાનું. શું સમજવાનું? વધારે. પહેલું વિકલન 0 અને બીજું વિકલન વધારે. બરાબર. તો પહેલું 0, તો 0 વાળા ઓપ્શન કેટલા? 2, એટલે આ જવાબ નહીં આવે બંને. હવે બીજું આપણે શું જોવાનું? ગ્રેટર ધેન. અહીંયા શું છે? લેસ ધેન. તો આ પણ જવાબ નહીં આવે. તો આ જવાબ આવશે ઓટોમેટિક. અહીંયા ગ્રેટર ધેન છે. બરાબર. તો આ રીતે મિત્રો યાદ રાખો. પહેલું વિકલન 0, બીજું ગ્રેટર ધેન. ન્યૂનતમ હોય તો અહીંયા શું લેવાનું? ગ્રેટર ધેન. અહીંયા મહત્તમ હોય, ગુરુત્તમ, તો અહીંયા શું લેવાનું? લેસ ધેન. ચાલો નેક્સ્ટ. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે? તો આના માટે મેં સૂત્ર લખેલું જ છે મિત્રો. જુઓ, -p/x × dx/dp. તો આ જવાબ આવશે. બરાબર. અહીંયા માઇનસ, પહેલો p આવશે, x તો x, p તો p, ચોકડી ગુણાકાર. આ રીતે પણ યાદ રાખી શકો તમે. 10મો પ્રશ્ન.
આમદાની વિધેય આરને મહત્તમ બનાવવા માટેની શરતો કઈ છે? 4 શરતો આપેલી છે. અહીંયા શબ્દ જુઓ, મહત્તમ અથવા તો ગુરુત્તમ આપેલું હોય તો મહત્તમ માટે શું? મહત્તમ. ગુરુત્તમ માટે શું? ગ્રેટર ધેન. પણ આપણે ગ્રેટર ધેન લેવાનું નહીં, આપણે લેસ ધેન જોવાનું. શું જોવાનું? લેસ ધેન જોવાનું. બરાબર. પહેલું 0 અને બીજું લેસ ધેન. તો અહીંયા તો 0 નથી એટલે આ બે ઓપ્શન નહીં આવે. બરાબર. આ બંનેમાં 0 છે પણ આપણે શું જોવાનું? લેસ ધેન. અહીંયા ગ્રેટર ધેન એટલે આ પણ જવાબ નહીં આવે. તો આપણો ઓપ્શન સાચો છે એ. મિત્રો અહીંયા આપણે આંકડાશાસ્ત્રની અંદર બીજા ભાગના જે 5 ચેપ્ટરો હતા એનો વિભાગ એ, એના બધા જ હેતુલક્ષી જે MCQ છે એ આપણે અહીંયા તમને સારી રીતે સોલ્વ કરાવ્યા. એમાં તમને કોઈ ડાઉટફુલ હોય તો કમેન્ટ કરજો, હું તમને રિપ્લાય જરૂર આપીશ. પણ જો આ જ રીતેની ટ્રીકો સાથે તમને ભણવામાં મજા આવી હોય તો આ વિડીયો જેમ બને એમ તમારા મિત્રોને શેર કરો અને લાઈક કરો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.